ડભોઈ તાલુકાના ગામોમાં દેશી બાવળ અને લીમડાના વૃક્ષોનું પરવાનગી વગર નિકંદન કાઢવામાં આવી રહ્યું છે, જેને લઈને ચર્ચાનો વિષય બન્યો છે. ગામની સીમમાં આવેલી ગોચરની જમીનમાંથી દેશી બાવળ, લીમડા અને અન્ય વૃક્ષોનું કોઈપણ પરવાનગી વગર મોટા પાયે કટિંગ કરવામાં આવી રહ્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. રાજપુરાના સરપંચ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ કટિંગ માટે કોઈપણ જાતની મંજૂરી કે પરવાનગી લેવામાં આવી નથી. કોલસાનું મોટું કૌભાંડને કારણે બહારથી આવતા તત્વો સ્થાનિક લોકોને નજીવી રકમ આપીને લાખો રૂપિયાની કિંમતના લાકડા કાપી રહ્યા છે. આ લાકડામાંથી સ્થળ પર જ કોલસો પાડીને મોટા પાયે વેચાણ કરવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકો દેશી બાવળમાંથી દાંતણ અને ગુંદર મેળવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, જે હવે છીનવાઈ રહ્યું છે. ડભોઈ તાલુકાનું વન વિભાગ અને જવાબદાર અધિકારીઓ આ ખુલ્લેઆમ ચાલી રહેલી લૂંટ સામે મૌન સેવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. સત્તાધીશોએ પણ લાકડા માફિયાઓને જેટલું લૂંટાય એટલી લૂંટ કરવાની છૂટ આપી હોવાનું દેખાઈ રહ્યું છે.